નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ હવે નિયમ પાલન અંગે ખૂબ જ કડક થઈ છે અને વાહન ચાલકો આરટીઓ અને નિયમો એનું ઉલ્લંઘન ન કરે અને ટ્રાફિકના જે નિયમો છે એનું ઉલ્લંઘન ન કરે એના માટે સખત કાર્યવાહી કરવાની શરૂઆત કરી. ટ્રાફિક પોલીસે સુરત શહેરના 113 લોકોની યાદી આરટીઓને મોકલી છે અને આરટીઓને એમણે આ તમામ વાહન ચાલકોની જે લાયસન્સ છે એ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા માટેની ભલામણ કરી. આ કાર્યવાહી કરવા પાછળનું કારણ એટલું છે કે આ જે વાહન ચાલકો છે, સુરત શહેરના 113 વાહન ચાલકો, એમણે મેમો જે મેળવવાની જે પ્રક્રિયા છે, જેને પોલીસે સીસીટીવીના આધારે દંડ ફટકાર્યો છે, ટ્રાફિકના નિયમોનો અલગ અલગ રીતે ભંગ કરવા બદલ, દાખલા તરીકે હેલ્મેટ ન પહેર્યું હોય અથવા સીટ બેલ્ટ ન બાંધ્યું હોય અથવા તો રોંગ સાઈડમાં ડ્રાઈવ કર્યું હોય અથવા તો જે ટ્રાફિક સિગ્નલો ઓટો મોડ પર ચાલી રહ્યા છે એનો ભંગ કર્યો હોય, આવા 113 લોકોએ ને સુરત શહેર ટ્રાફિક પોલીસે 50 થી વધારે મેમો આપ્યા છે, છતાં આ લોકોએ એક પણ મેમો ભરવાની તસ્દી લીધી નથી. આ એ વાહન ચાલકો છે જેમને લોક અદાલતમાં બોલાવવા છતાં પણ સમાધાનકારી વલણ અપનાવી અને મેમો ભરવા માટેની કોઈ તસ્દી લીધી નથી. આ તમામ વાહન ચાલકોની યાદી આરટીઓને આપવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર આરટીઓ દ્વારા આ તમામ જે વાહન ચાલકો છે, 113 વાહન ચાલકો કે જેમણે સુરત શહેરની અંદર ટ્રાફિકના નિયમોના 1 થી વધુ વખત એટલે 50 થી વધુ વખત ઉલ્લંઘન કર્યું, આ તમામના લાયસન્સ હવે કાયમી ધોરણે રદ કરવાની ભલામણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને સુરત શહેર પોલીસના આ જે વિનંતી છે એને આરટીઓ દ્વારા તાકીદે અમલમાં મૂકવામાં આવશે અને આ જે 113 વાહન ચાલકો છે એમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. દર્શક મિત્રો, જ્યારે પણ ટ્રાફિક પોલીસનો કોઈ મેમો આવે અથવા તો એમના દ્વારા તમને કોઈ દંડ કરવામાં આવે તો એની રકમ તાત્કાલિક જમા કરાવી દો અથવા તો પછી જ્યારે લોક અદાલત દર 3 મહિને કે 6 મહિને સુરતમાં આયોજન થતું હોય છે લોક અદાલતોનું, ત્યારે ત્યાં જઈ અને માફી માંગવા સાથે અથવા તો તમે રિક્વેસ્ટ કરશો તો તમારો 2000 રૂપિયાનો દંડ હોય તો એ કદાચ પોલીસ રહેમ રાહે તમને 1000 રૂપિયા દંડ કરી આપશે અથવા તો 1000નો દંડ હશે તો 500 રૂપિયા કરી આપશે. પરંતુ એ દંડ તમારે ભરવો ફરજિયાત છે, કેમ કે તમારે ભવિષ્યની અંદર સુરત શહેરની અંદર વાહનો ચલાવવાના છે અને વાહન ચલાવવાનું બિલકુલ જ જો બંધ કરવું હોય તો આ દંડ ન ભરો તો ચાલશે, પરંતુ દંડની રકમ તમારે ટ્રાફિક પોલીસ જ્યારે તમને મેમો આપે છે ત્યારે ભરવો જ રહ્યો અને કોર્ટના માધ્યમથી ભરો, લોક અદાલતમાં જ જઈને ભરો અથવા તો સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં એના માટે અલગ એક આખો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, ત્યાં જઈને એ દંડની રકમ જમા કરો. તો ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે દંડ કરવામાં